નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ સ્માઇલ ઝેરોક્સ. સ્વાગત છે આપ સૌનું આપણે યુટ્યુબ ચેનલ સ્માઇલ ઝેરોક્સમાં. જોવાના છે જીએસઆરટીસીમાં જે ભરતી પડેલી છે કંડક્ટર અને બસ ડ્રાઈવરમાં, એમાં આપણે ફોર્મ કઈ રીતે ભરી શકાય એના વિશે વાત કરીશું. તો સૌપ્રથમ આપણે ઓજસ ટાઈપ કરી ગૂગલમાં અને આ પહેલી જ લિંક ઉપર ક્લિક કરી અને ઓજસની મેઇન વેબસાઇટ પર આવી જવાનું છે, બરાબર. તો આ રીતેનો ઇન્ટરવ્યૂ ખુલશે. ત્યાર પછી તમારે જો અહીંયા ઉપર લખેલ છે ઓનલાઈન એપ્લિકેશન, ત્યાં ક્લિક કરવાની છે અને ત્યાર પછી નીચે એપ્લાય. તો અહીંયા હું ત્યાં ક્લિક કરીને એપ્લાય પર ક્લિક કરીશ. એપ્લાય પર ક્લિક કરશું એટલે ત્યાર પછી અહીંયા તમારે સિલેક્ટ કરવાનું ઓપ્શન આવશે. ત્યાં તમારે જીએસઆરટીસી સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. તો અહીંયા હું ક્લિક કરી અને સિલેક્ટ કરી દઉં છું જીએસઆરટીસી, બરાબર. અને જો અહીંયા તમને માહિતી મળશે કે ડ્રાઈવર, તો કે તમે ફોર્મ કઈ તારીખ સુધી ભરી શકો, બરાબર. તો 7મા મહિનાની 5 તારીખ છેલ્લી છે ડ્રાઈવર અને કંડક્ટર બંનેમાં, બરાબર. અને એનું ચલાણ કેટલું છે એ બધું વિગતો અહીંયા તમારે જોઈ લેવાની છે, બરાબર. તો આનું ચલાણ જે છે એ લખેલું છે અને લાસ્ટમાં ડિટેલ લખેલું છે. તો તમે ત્યાં ક્લિક કરશો તો હજુ વધુ તમારે ડિટેલ મેળવવી હોય તો તમે મેળવી શકો છો. તો અહીંયા મારે કંડક્ટરમાં ફોર્મ ભરવું છે તો હું અહીં એપ્લાય પર ક્લિક કરીશ, બરાબર. એપ્લાય પર ક્લિક કરશું એટલે ફરી એક બેઝિક માહિતી આવશે. એની અંદર લખેલું હશે તમારી એજ કેટલી હોવી જોઈએ, બરાબર, કેટલા પાસ હોવા જો, મતલબ ક્વોલિફિકેશન શું છે એ બધું. તો એ તમારે જોઈ લેવાનું છે. અહીંયા જોઈ લઈએ આપણે, બરાબર. તો એ જ છે 18 થી 35 વર્ષ. તો 18 થી 35 વર્ષ વચ્ચે આપણે ફોર્મ ભરી શકીશું અને ક્વોલિફિકેશન છે 12 પાસ, બરાબર. અને એક બીજી નોટિફિકેશન છે જે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી જે તમારું લાયસન્સ અને બેઝ નંબર હોવો જરૂરી છે, બરાબર. જે એ જરૂરી છે પણ અત્યારે આપણે ફોર્મ ભરતી વખતે એને પ્રાયોરિટી આપી નથી, એટલે એ અત્યારે નહીં હોય તો બી તમે ફોર્મ ભરી શકશો, બરાબર. તો અહીંયા આપણે એપ્લાય નાવ પર ક્લિક કરીશું. હવે આપણે અહીંયા રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી અને એપ્લાય વિથ OTR પર ક્લિક કરવાનું રહેશે. તો રજિસ્ટ્રેશન નંબર ક્યાંથી લાવો જો એવો પ્રશ્ન હોય તો આપણે ઓનલાઈન વિડીયો બનાવેલો છે આપણી ચેનલમાં, બરાબર, કે ઓજસમાં રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તો એ જોઈ લેજો. તો એ રજિસ્ટ્રેશન કર્યા પછી તમને એક રજિસ્ટ્રેશન નંબર મળે છે. એ રજિસ્ટ્રેશન નંબર આપણે અહીંયા નાખવાનો છે અને ત્યાર પછી નીચે બર્થ ડેટ નાખવાની છે. તો અહીંયા હું રજિસ્ટ્રેશન નંબર નાખી દઉં છું અને નીચે જન્મ તારીખ, બરાબર. રજિસ્ટ્રેશન કરેલું હશે તમને એ ફાયદો થશે કે તમારે વારે વારે કોઈ બી ભરતીમાં ફોટો, સહી કે તમારી આખી ડિટેલ પૂરી ફોર્મ એ વારે વારે નહીં ભરવું પડે, બરાબર. જેમ કે અહીંયા મારું રજિસ્ટ્રેશન કરેલું છે અને હું રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખી એપ્લાય વિથ OTR પર ક્લિક કરીશ ને તો ઓટોફિલ બધી ડિટેલ ઓટોમેટિક ભરાઈ જાય છે, બરાબર. તો અહીંયા જોઈ લો કમ્પ્લીટલી ફોર્મ ફિલ થઈ ગયું છે. અને તમે અહીંયા નામ છે તમારું એ બેઝિકલી ચેક કરી શકો છો. જો તમારે કોઈ ચેન્જ કરવાનું તો રજિસ્ટ્રેશનમાં ભૂલ થઈ હોય અને આમાં ચેન્જ કરવું હોય તો કરી શકો છો. પછી ત્યાર પછી તમે અહીંયા જન્મ તારીખ છે એ બધું ખાલી કન્ફર્મ કરવાનું છે, જોઈ લો. ત્યાર પછી અહીંયા EWS એટલે કે જનરલ વાહન EWS જોઈએ છે. તો EWS જો તમારે પહેલે અપલોડ કરેલું છે જૂનું એ નંબર લખેલો છે તો અહીંયા તમે ચેન્જ કરી શકો છો તમારું નવું EWS, બરાબર. અને જો તમે SEBCમાં આવતા હો તો અહીંયા કેટેગરીમાં SEBC સિલેક્ટ કરી અને એના માટે કાસ્ટ સર્ટિફિકેટ હશે અને નોન ક્રિમિનલ, બરાબર. આ બે વસ્તુ તમારે અહીંયા નાખવાનું થશે. ઓલરેડી રજિસ્ટ્રેશનમાં તમે નાખેલું જ હશે, પરંતુ જો એને 3 વર્ષ પતી ગયા હોય ક્રિમિનલને તો તમે અહીંથી ચેન્જ કરી શકો છો, બરાબર. જો એ 3 વર્ષની અંદર હોય, વેલિડ હોય તો પછી કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. તો અહીંયા હું જનરલનું ફોર્મ ભરું છું તો અહીંયા પાછું હું ઉપર જઈ અને કેટેગરીમાં જનરલ સિલેક્ટ કરી દઈશ, બરાબર, મતલબ કે EWS. તો હવે ત્યાર પછી નીચે જશું સ્ક્રોલ તો એડ્રેસ ને એ ઓટોફિલ જ છે બધું, બરાબર, ને એ નાખવાનું થતું નથી. તો અહીંયા હું EWS મારી પાસે છે તો એ હું અહીંયા નાખી દઉં છું એનો નંબર, બરાબર. ત્યાર પછી આપણે નીચે સ્ક્રોલ કરીશું અને અહીંયા ઈમેલ આઈડી જે લખેલી છે એ રીટાઈપ કરવાની છે. તો અહીંયા તમારે એ જ ઈમેલ આઈડી નીચે લખી દેવાની છે. તો હું ટાઈપ કરી દઉં છું, બરાબર. ત્યાર પછી નીચે પાછું સ્ક્રોલ કરવાનું છે અને તમે યસ નો છે એ વાંચી લેજો, બરાબર, નોર્મલ જ છે બધું. અને લાસ્ટમાં જો શું તમારી સામે IPS હેઠળ કોઈ ગુનો નોંધાયો છે કે કેમ, બરાબર. તો એ તમારું જે નો આવશે, બરાબર, કારણ કે કોઈ ગુનો નોંધાયેલો હોય તો યસ, બરાબર. બાકી એ નો કરી અને નીચે સ્ક્રોલ કરવાનું છે અને ત્યાર પછી એજ્યુકેશન ડિટેલ આવશે. તો એજ્યુકેશન ડિટેલમાં અહીંયા તમારે સિલેક્ટ લખેલું છે પહેલું કે તમારે HSC સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર. તો અહીંયા જો હું HSC સિલેક્ટ કરી દઉં છું અને
HSC સિલેક્ટ કર્યા પછી ત્યાર પછી અહીંયા તમારા પર્સન્ટાઇલ બરાબર જે ટકા હોય ક્લાસ તમારો, ત્યાર પછી ઇન્સ્ટિટ્યૂટ, તો એમાં આપણું ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે એટલે GSHEB એવી લખી દેવાનું છે બરાબર, GSHEB. અને અહીંયા સ્ટેટ ગુજરાત ને પાસિંગ યર લખવાનું છે અને તમારો ટ્રાયલ બરાબર, જેટલા ટ્રાયલમાં 12 પાસ કર્યું હોય એ, 1 ટ્રાય 2 ટ્રાય જે રીતે હોય બરાબર. ત્યાર પછી જે RTOની આ સ્ટેપ છે એમાં તમારે કંઈ કરવાની જરૂર નથી અત્યારે, મતલબ એ ફરજિયાત માંગેલું નથી અત્યારે બરાબર, પરંતુ જ્યારે તમે પરીક્ષા પાસ કરો છો તો તમારે હોવું તમારી પાસે જરૂરી છે બરાબર. તો અહીંયા એ જોઈ અને નીચે જુઓ યસ ને નો લખેલ છે તે તમારે યસ ઉપર ક્લિક કરી અને સેવ આપી દેવાનું છે. તો અહીંયા હું યસ ઉપર ક્લિક કરી સેવ આપું છું બરાબર. ત્યાં સેવ તમે આપશો એટલે તમારી પાસે એક આ ઇન્ટરફેસ ખુલશે બરાબર, તમારો ફોટો અને સિગ્નેચર બતાવશે અને એક તમારો અરજી નંબર હશે. તો અરજી નંબર અહીંયા તમારે કોપી કરી દેવાનો છે, એ તો તમારે નોટ કરી દેવાનો છે બરાબર. તો અહીંયા હું અરજી નંબર નોટ કરી દઉં છું અને ત્યાર પછી નીચે જો કન્ફર્મ એપ્લિકેશન છે બરાબર, એ ફરજિયાત કરવાની છે. કન્ફર્મ એપ્લિકેશન જો નહીં કરેલું હોય તો તમારે આ અરજી માન્ય ગણાશે નહીં. તો બરાબર, તો અરજી નંબર પહેલાં સિલેક્ટ કરી મતલબ કોપી કે નોટ કરી અને અહીંયા કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ દેખવા મળશે. અહીંયા જો એપ્લિકેશન નંબર તમારો ઓલરેડી આવી ગયેલો છે, જો ના આવે તો તમને કીધું હતું કે કોપી કરજો અથવા નોટ કરી દેજો બરાબર ને. તો એ તમારે અહીંયા ટાઈપ કરી અને નીચે જન્મ તારીખ નાખી અને કેપ્ચા ફિલ કરી દેવાના છે. તો અહીંયા એપ્લિકેશન નંબર તો આવી ગયો છે, જન્મ તારીખ નાખી દીધી છે, અહીંયા કેપ્ચા ફિલ કરું છું અને નીચે ઓકે. જો તો ઓકે ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતના ઇન્ટરફેસ મળશે. સ્ક્રોલ કરવાનું છે તમારે નીચે, જો તમે નીચે જશો એટલે આ રીતે તમારી ડિટેલ આવી જશે બરાબર, તમારું નામ ને એડ્રેસ ને મધર નેમ ને બધું જોઈ અને અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન ઉપર નીચે ક્લિક કરવાની રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે તમને ઇન્ટરફેસ દેખવા મળશે. અહીંયા તમને જો તમારો અરજી નંબર એટલે કે અરજીનો કન્ફર્મેશન નંબર અને નીચે 2 ઓપ્શન પ્રિન્ટ ને પે ફી બરાબર. તો કન્ફર્મેશન નંબર છે અહીંથી કોપી કરવો હોય તો કરી દેજો, નોટ કરવો હોય તો, યા તો તમારા મેસેજમાં તમને મોબાઈલમાં મળી જશે બરાબર. પ્રિન્ટ બી તમારી ઈમેલ એડ્રેસમાં મળી જશે, છતાં તમે અહીંથી તમે ડાઉનલોડ કરી શકો છો. પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી પ્રિન્ટ ડાઉનલોડ કરી દેવાની છે. અને ફી ચલણ જે છે એ તમારે નીચે જુઓ પે ફીઝ ઓનલાઈન લખેલ છે, ત્યાં ક્લિક કરી અને તમારા સ્કેનરથી અથવા તો UPI આઈડીથી તમારે ચલણ ભરી દેવાનું છે બરાબર. આ રીતે તમે ફોર્મ ભરી શકશો. અને આટલે આ કન્ફર્મેશન નંબર આવ્યા પછી તમને કન્ફર્મ છે કે ભાઈ તમારું ફોર્મ ભરાઈ ગયું અને આ નેક્સ્ટ સ્ટેપ જે ફીનું છે એ ફી ભરવાની. જો ફી નહીં ભરો તો તમારું ફોર્મ એ રિજેક્ટ થશે બરાબર. તો આ જે ડિટેલ હતી તમને પ્રોવાઈડ કરી છે. ભલે મળીએ તારે નેક્સ્ટ વિડીયોમાં. અને આ રીતે કંઈક નવા ફોર્મ અને બીજી અપડેટ્સ મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો.